વિશ્વનું સુખ કેવું છે? ભગવાનનો આશ્રય અવિચળ રાખવો હોય તો શું કરવું? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 9 મે 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. છપૈયાવાસી અને ગઢપુરવાસીઓને ભગવાન શ્રી હરિના સ્વરૂપને વિશે જે સ્નેહને ભક્તિ હતી, કેટલી અદ્ભુત ભક્તિ હતી! મહારાજ થોડાક દૂર જાય તો પણ આ બધા ભક્તોને મહારાજના દર્શનનો, સેવાનો અને ભગવાન શ્રી હરિની મૂર્તિનો આનંદ અને એનું સુખ, એનો વિરહ એટલો બધો થતો એ પીડામાં આ બધા ભક્તો ભોજન પણ શાંતિથી લઈ શકતા ન હતા. મહાપુરુષોને ભગવાનના સ્વરૂપમાં કેવી પ્રીતિ, કેવો સ્નેહ હતો! પ્રીત પૂર્વની રે એ પદ પ્રમાણે પ્રભુ પાસે એક જ અરજ એ મહાપુરુષો કરતા, હે મહારાજ, અમે તો અનેક દોષોથી, વિકારોથી, અનેક પ્રકારના સ્વભાવથી અમે ભરેલા છીએ, પરંતુ તમે અમારા ઉપર એવી કૃપા કરજો, એવી દયા કરુણા અમારા ઉપર રાખજો કે દેશકાળ કોઈ પરિસ્થિતિ એના યોગે કરીને અમારું મન કદાચ ભક્તિથી, તમારા સ્વરૂપના સ્નેહથી, તમારા ચરણ કમળમાંથી અમારું મન કદાચ આઘું પાછું થાય, તૂટે પણ હે નાથ, હે પ્રભુ, તમે ક્યારે પણ અમને વિસરતા નહીં, અમને છોડતા નહીં. આવું મહાપુરુષોએ ભગવાન શ્રી હરિ પાસેથી માંગ્યું છે અને આપણે નિત્ય એવું માંગવું જોઈએ. મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં કહ્યું છે કે આ પૃથ્વી પર ભગવાન અને ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય, એની જેને ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય. ભગવાનનો ભક્ત થયો તેને પંચ વિશ્વના નરક જેવા સુખ છે એને ઈચ્છવા નહીં, અને જે ભક્ત થયો અને જે મનોરથ કરશે તે બધા જ મનોરથ ભગવાન એના સિદ્ધ કરશે. હવે કેવા મનોરથ કરવા તે આપણે નક્કી કરવાનું. વિશ્વ જોઈએ છે કે વિશ્વંભર જોઈએ છે? વિશ્વનું સુખ જોઈએ છે કે વિશ્વંભરનું સુખ જોઈએ છે? વિશ્વનું સુખ અનેક ઉપાધિથી ભરેલું છે, લાગે આપણને સારું, પણ એ કેવું છે? મૂળાને ગાજરનો કલર કરીને કાઢ્યા જેવું છે. આપણું શરીર, આ બ્રહ્માંડમાં રહેલા વિષયો એ સુખની કલ્પના છે, વાસ્તવિક રીતે સુખ નથી. સાચું સુખ તો પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ છે. નિયમ હોય તો ભગવાનની ભક્તિ થાય, નિયમે કરીને વિષયો, જગત, માયા જીતાય. ભગવાનના ભક્તને દુઃખ એ કે ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થાય ને એ દુઃખ, એકાંતિક ધર્મ લોપાય એ ભગવાનના ભક્તને દુઃખ છે. ભગવાને જે આપણને સુખ આપ્યું હોય અને પરમાત્માએ આપણને જે આનંદ આપ્યો હોય અને પરમાત્માએ જે ભગવાનના સત્પુરુષ અને હરિભક્તો એનો યોગ આપ્યો હોય, એમાં જ મારે ને તમારે સુખ માનવું જોઈએ. બાકી જગતના બીજા જીવ કે જગતના બીજા પંચવિષયો કે સુડા જેવો જોઈ અને લોભાવવું ના જોઈએ. એક ભગવાનનો આશ્રય સુખરૂપ નિર્ભય છે. આત્મા જો મન કર્મ વચને કરીને પરમાત્માનો દ્રઢ આશ્રય રાખે તો મહારાજે મધ્યના 62મા વચનામૃતમાં એવું બતાવ્યું છે કે ભગવાનને, ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય છે એને કાળ કર્મને માયા ત્રણેય ભેગા મળીને ભૂંડું કરવાને ધારે તોય કરી ના શકે. નળ અને દમયંતીને જો ભગવાનના સંતનો આશ્રય હોત તો યુગ એને પરેશાન ન કરત. ભગવાનનો આશ્રય અવિચળ અને પર્વતપ્રાય રાખવો હોય તો ભગવાનના એવા કોઈ ભાગવત એકાંતિક સંત એનો આશ્રય રાખજો. સુખમાં સુખ, સારમાં સાર એક પરબ્રહ્મ પરમાત્મા છે.